ચાલો ગાઈઝ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર જ્યારે કોઈ પણ માણસ રોકાણ કરે ને, મતલબ કે કોઈ પણ કંપનીનો શેર લેવાની વાત કરે અથવા તો લેવાનો સમય આવે ને, ત્યારે માણસ મલ્ટીબેગર કંપની ગોતતો હોય કે ભાઈ કોઈ એવી કંપની જે મારા પૈસા અનેક ગણા કરી શકે. જેટલું શક્ય હોય ને એટલું મને વધારે રિટર્ન બનાવીને આપે. આ મેન્ટાલિટીથી કામ કરે. અને હકીકતમાં છે ને આ વસ્તુ બિલકુલ ખોટી. તમારે સ્ટોક માર્કેટમાં ગમે ત્યારે રોકાણ કરો ને, ત્યારે તમારે એવું નથી વિચારવાનું કે ભાઈ મને સારામાં સારી કંપની મળે. તમારે ખાલી એટલું વિચારવાનું છે કે ભાઈ મને એવી કોઈ ફંડામેન્ટલી મજબૂત જે કંપની ધંધો સારો કરતી હોય અને જેના ધંધાની ડિમાન્ડ ભવિષ્યમાં સારામાં સારી રહેવાની હોય ને, એવી કંપની તમારે ગોતવાની છે. તમારે ફંડામેન્ટલી મજબૂત પરંતુ મલ્ટીબેગર કંપની નથી ગોતવાની. જે ઘણા લોકો એવું કહે કે ભાઈ આ 10 કંપનીઓ મલ્ટીબેગર છે, આ 5 કંપનીઓ મલ્ટીબેગર છે. પરંતુ જે આ નવા લોકો આવે ને, એ લોકોને ખબર ન હોય કે ભાઈ મલ્ટીબેગર કોઈ દિવસ ગોતી ન શકાય. મલ્ટીબેગર સ્ટોક તમે સ્ટોક માર્કેટની અંદર ગમે એટલા જૂના થઈ જાઓ અથવા તો તમારી પાસે કોઈ પણ ગમે એટલો અનુભવી માણસ આવી જાય ને તો પણ ભલે, મલ્ટીબેગર કંપની તમને કોઈ દિવસ કોઈ માણસ એવું ન કહી શકે કે ભાઈ 10 વર્ષ પછી તમને આ કંપનીનો સ્ટોક 10 ગણો, 20 ગણો અથવા તો અનેક ગણો થઈ શકે. આ વસ્તુની ગેરંટી કોઈ દિવસ કોઈ માણસ આપી ન શકે. કેમ કે તમે એક વસ્તુ સિમ્પલ રીતે વિચારો કે ભાઈ જે અનુભવી માણસ છે ને, એને સ્ટોક માર્કેટની અંદર પોતાના પોર્ટફોલિયોનું રિટર્ન ખાલી વર્ષે 20% લાવવું હોય ને, કે ભાઈ 1 લાખ રૂપિયા રોક્યા છે અને એક વર્ષની અંદર 1,20,000 કરવો હોય ને, તો પણ એ માણસને પરસેવો છૂટી જાય. અને આ આજકાલના નવા માણસો જે હાલતા ચાલતા કોઈ પણ કંપનીને કહી દે કે ભાઈ આ કંપની મલ્ટીબેગર છે, આ કંપની ફંડામેન્ટલી મજબૂત છે, આ કંપની સારી છે, તો ભાઈ કંપની ગોતવી જો એટલી બધી આસાન હોય ને, તો સ્ટોક માર્કેટની અંદર નાના નાના છોકરાઓ તો આવીને રોકાણ કરી દે અને સ્ટોક માર્કેટ એકદમ આસાન વસ્તુ થઈ જાય. અગર સ્ટોક માર્કેટની હું તમને રિયાલિટીની વાત કરું ને, તો 100 માંથી માત્ર 2 થી 3 લોકો સરખી રીતે ટકી શકે. બાકીના 97 લોકો એકદમ સાઇડલાઇન થાય. જે 2-4 વર્ષમાં, 2-3 વર્ષમાં, 1-2 વર્ષમાં, 6 મહિનાની અંદર જે રીતે લોસ મળશે ને, એ રીતે એ લોકો ધીમે ધીમે સ્ટોક માર્કેટમાંથી બહાર જાહે અને માત્ર 2 થી 3 લોકોને સ્ટોક માર્કેટ અંદર હરખી રીતે રહેવા દે. જે લોકો હકીકતમાં સ્ટોક માર્કેટમાં રહેવાને લાયક છે ને, એ લોકોને જ રાખશે. બાકી બધાને સાઈડ કરી દે ભાઈ. ગમે એવી વિચારધારા, ગમે એ કંપની લઈ લે, ખાલી કંપનીનો ધંધો ભવિષ્ય સારું છે. અને આવી રીતે જો તમે રોકાણ કરતા હોય ને કે ભાઈ મલ્ટીબેગર સ્ટોક છે, હું ખાલી એક કંપનીમાં રોકાણ કરું અને 2-5 વર્ષ પછી મારા પૈસા બની જશે. પરંતુ આ વસ્તુ બહુ જ ડિફિકલ્ટ છે. કોઈ પણ માણસ તમને મલ્ટીબેગર કંપનીની ગેરંટી ન આપી શકે. કેમ કે એક પ્રકારે મલ્ટીબેગર સ્ટોકનો દાવો કરવો ને કે ભાઈ આ કંપની મલ્ટીબેગર છે, આ કંપની ભવિષ્યમાં અનેક ગણું રિટર્ન બનાવશે, એક પ્રકારે તમે ભવિષ્ય જોઈ લીધું ને, એ બરાબર વાત થઈ ગઈ. હવે આવતીકાલે શું થવાનું ને, એ માણસને કોઈ દિવસ ખબર ન પડે ભાઈ. અને અહીંયા વાત કેની થઈ ભાઈ મલ્ટીબેગરની, મતલબ કે 10 વર્ષ 20 વર્ષ પછી આ કંપનીનો સ્ટોક અનેક ગણો હશે. અગર આજે 100 રૂપિયાનો છે ને, તો ભવિષ્યમાં 2-3 હજારનો, 5,000નો, 15,000નો હશે. આ રીતની વાત થઈ ભાઈ. મલ્ટીબેગર એટલે શું કે ભાઈ અનેક ગણું રિટર્ન. તમારા પૈસા લાખ રૂપિયા નાખ્યા હોય, એમાંથી તમને 15-20 લાખ રૂપિયા કરી દે ને, તો આને મલ્ટીબેગર સ્ટોક કહેવાય એક પ્રકારે. જેણે તમને સારામાં સારું અનેક ગણું રિટર્ન આપ્યું, લાખના 15 ગણા કરી દીધા, તો આને તમે મલ્ટીબેગર કહી શકો. પરંતુ 15 વર્ષ પછી કઈ કંપની કેટલું રિટર્ન આપે ને, આની ગેરંટી કોઈ ન આપી શકે. હું પણ નહીં અને અનુભવી માણસ જે ઓલમોસ્ટ જેનો જન્મ જ તે સ્ટોક માર્કેટમાં થયો હોય ને, એ માણસ પણ તમને ગેરંટી ન આપી શકે. કેમ કે આજના સમયની અંદર કઈ કંપની કેટલું પરફોર્મન્સ ભવિષ્યમાં કેવું આપશે ને, એની કોઈ દશા અને દિશા નથી ભાઈ. બની શકે કે ભાઈ આજે જે કંપનીનું નામ ક્યાંય દેખાતું પણ નથી ને, એ આવનારા સમયમાં ફર્સ્ટ નંબરની કંપની હોય. અને જે આજના સમયમાં ફર્સ્ટ નંબરની છે, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બની શકે કે ભાઈ 5 વર્ષ પછી શેર હાવ એટલે હાવ ક્રેશ થઈ શકે. તો જે પણ લોકો આવું વિચારતા હોય ને કે ભાઈ આ કંપની અત્યારે સારી છે તો ભવિષ્યમાં પણ સારી જ રહેશે, તો આ વસ્તુ બિલકુલ ખોટી છે. સ્ટોક માર્કેટની અંદર લગાતાર તમારે ક્વાર્ટરલી અને યરલી આ બંને રિઝલ્ટ જોવા પડે કે ભાઈ દર 3 મહિને કંપનીનું પરફોર્મન્સ કેવું છે અને દર વર્ષે કંપનીની અંદર અપડેટ નવું શું થાય છે. કે ભાઈ કંપની ખાલી નૈયાન ઊભી છે, ભવિષ્ય માટે સારી કમાણી કરે છે, ભવિષ્ય માટે રોકાણ કરે છે. આ બધી વસ્તુ તમારે લગાતાર જોવી પડે. તમે કોઈ દિવસ, હું હોય ને તો પણ ભલે અને તમે હોય તો પણ ભલે અને બીજું કોઈ પણ હોય,
સ્ટોક માર્કેટની અંદર ખાલી 1 થી 2 વર્ષની અંદર તમે એવું કોઈ કંપની નહીં મળે તમને કે ભાઈ 10 વર્ષનું તમે ગેરંટી આપી શકો. કોઈ દિવસ કોઈને નહીં આપી શકો ભાઈ. સ્ટોક માર્કેટની અંદર તમને મલ્ટીબેગર ખાલી ફિગર આઉટ તમે કરી શકો. મતલબ કે એક પ્રકારે આશા રાખી શકો કે ભાઈ આ કંપની સારી ચાલશે. પરંતુ તમે ગેરંટી ન આપી શકો કે ભાઈ આ કંપની 101% આગળ વધશે જ તે. અહીંયા ઇન્ડિયાના સ્ટોક માર્કેટની અંદર નહીં, વિશ્વના કોઈ પણ સ્ટોક માર્કેટમાં ખાલી એક કંપની ઉપર કોઈ દિવસ કોઈ દેશ ઊભો ન હોય ભાઈ. આજે કદાચ 2 કંપનીઓ છે તો ભવિષ્યમાં 4 કંપની થઈ શકે એ સેક્ટરમાં. અને જ્યારે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય અને એક પ્રકારે કોમ્પિટિટર્સ આવે કોઈ પણ કંપનીનો, ત્યારે એનું માર્કેટ શેર હોય ને એ વેચાઈ જાય. અત્યારે તમને ટાટા મોટર સારું લાગતું હોય ભાઈ, એક સમયે ટાટા મોટરે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ કાઢી ને ત્યારે ફર્સ્ટ નંબરની કંપની હતી ભાઈ. સારામાં સારું વેલ્યુએશન અને સારામાં સારી મલ્ટીબગર કંપની લાગતી હતી. પરંતુ ધીમે 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 2-4 વર્ષ ગયા તો પછી 15 થી 20 કંપની ઓટો સેક્ટરની અંદર આવી ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં. અને જે ટાટા મોટરનું માર્કેટ શેર, મતલબ કે જે 100 માંથી 81 ગાડી વેચતું હતું ને, 81% માર્કેટ શેર, એ ઓલમોસ્ટ 50% ની અંદર આવી ગયું ટાટા મોટરનું. હવે તમે વિચારો કે ભાઈ તમે ટાટા મોટરને ખાલી જોઈને મલ્ટીબેગર માની લીધો હોય તો તમને 5 વર્ષ પછી કયો કોમ્પિટિટર્સ કયા સેક્ટરમાં કવડો મોટો આવશે ને અને કેટલી હદ સુધી અંદર આવશે એ તમને ખબર નથી ભાઈ. તમે માત્ર માર્કેટ શેર, સેલ્સ, એક્સપેન્સીસ આ બધી વસ્તુ જોઈને છે ને તમે ખાલી કંપનીની એક પ્રકારે હેલ્થ રિપોર્ટ તમે જાણી શકો કે ભાઈ કંપની કેવી છે વર્તમાન માટે અને થોડોક 1-2 વર્ષ માટે. પરંતુ તમે એક લાંબા સમયનું રોકાણ હોય ને એ તમે માત્ર 1 થી 2 વાર રિઝલ્ટ જોઈને અથવા તો 1-2 વર્ષનું એનાલિસિસ કરીને તમે ગેરંટી ન આપી શકો અને તમે એની ઉપર આંખ બંધ કરીને ભરોસો પણ કરી ન શકો. મલ્ટીબેગર સ્ટોક કોઈ દિવસ કોઈને મળે નહીં અને મળ્યો હોય ને તો પણ એ શાયદ એ માણસ એના વેલ્યુએશન મતલબ કે એક પ્રકારે અપડાઉન જોઈને છે ને એક સમયે એ માણસ સેલ કરી દે પોતાના શેર. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની અંદર. અને મલ્ટીબેગર ક્યારે બને કોઈ પણ કંપની? જ્યારે તમે લાંબો સમય ટકાવો ને હાથ ઉપર કે ભાઈ તમારા પોર્ટફોલિયોની અંદર મિનિમમ 5, 10, 15, 20, 25 વર્ષ સુધી પડી રહી, ત્યારે એ કંપની મલ્ટીબેગર બને. રાકેશ ઝુનઝુનવાલા પાસે જે ટાઇટનનો શેર મલ્ટીબેગર થયો છે ને 3 રૂપિયાના ભાવે શેર લીધો હતો. પરંતુ જે આ ટાઇટનનો શેર છે ને એ રાકેશ ઝુનઝુનવાલાએ 2003માં લીધો હતો અને અત્યારે શું ચાલે છે 2026. ઓલમોસ્ટ 20 વર્ષ સુધી એ માણસે પોતાના પોર્ટફોલિયોમાં એ શેર રાખ્યો. ત્યારે એ માણસને ઈ લેવલનું રિટર્ન દેખાણું. અને તમે 2 વર્ષ માટે રાખો અને તમે મલ્ટીબેગર ગોતતા હોય તો પછી આ વસ્તુ અશક્ય છે ભાઈ. 2 વર્ષની અંદર મલ્ટીબેગરની સ્ટોરી પણ ચાલુ ન થાય. રિટર્ન આપવાની તો વાત બહુ દૂરની છે ભાઈ. મલ્ટીબેગર કંપનીની અંદર કઈ મિસ્ટેક સૌથી વધારે લોકો કરે? એક વસ્તુ તમે સિમ્પલ રીતે સમજો કે ભાઈ મેં એમ કીધું કે મલ્ટીબેગર કંપની હોય ને એની અંદર દર 3 મહિનાનું અને દર 6 મહિનાનું અને દર વર્ષનું આ 3 રિઝલ્ટ છે ને કમ્પલસરી જોવા પડે. તમે કોઈ પણ કંપનીનો શેર 1 વર્ષ માટે રાખો તો પણ ભલે અને 10 વર્ષ રાખો ને તો પણ ભલે અને એનાથી વધારે સમય માટે રાખો ને તો પણ ભલે. તમારે કંપનીના રિઝલ્ટ જે દર 3 મહિને ઇશ્યુ થાય ને કે ભાઈ કંપની એટલો સેલ્સ, એટલો પ્રોફિટ, એટલું એક્સપેન્સીસ, એટલો નેટ પ્રોફિટ, એટલું પ્રોમોટર હોલ્ડિંગ છે, આ બધો રિપોર્ટ આવે ને કંપનીનો કે ભાઈ એક પ્રકારે ડિટેલ એનાલિસિસ કંપની વિશેની સંપૂર્ણ માહિતી. સ્ટોક માર્કેટની અંદર જેટલી પણ કંપનીઓ લિસ્ટેડ હોય ને એનો દર 3 મહિને રિપોર્ટ નીકળે કે ભાઈ એક પ્રકારે રિઝલ્ટ. હવે મલ્ટીબેગર કંપની તમને નથી ખબર કે ભાઈ ભવિષ્યમાં આ સ્ટોક મલ્ટીબેગર રહે, આ કંપની સારી ચાલશે. તમને ખાલી એટલી ખબર છે કે ભાઈ આ કંપની આ કામ કરે છે અને આ કામની ડિમાન્ડ ભવિષ્યમાં સારામાં સારી રહેશે. તમારે માત્ર આની ઉપર દાવ લગાડવાનો, પરંતુ ખાલી આ વાક્ય ઉપર નહીં. તમારે દર 3 મહિને રિઝલ્ટ જોવાનું. દર 3 મહિને જો સેલ્સ, એક્સપેન્સીસ અને નેટ પ્રોફિટ આ બધી વસ્તુ ધીમે ધીમે આગળ જતી હોય ને મતલબ કે સારું દેખાતું હોય તો પછી કંપની સારી છે. પરંતુ જ્યારે તમે વર્ષનો રિપોર્ટ જોવો ત્યારે પણ દર વર્ષે આગળ જવું જોઈએ. અને અમુક વર્ષે જો એવું બને કે ભાઈ 2 વર્ષની અંદર 1 વર્ષ માટે બિલકુલ કાંઈ ગ્રોથ નથી કંપનીમાં અથવા તો સેક્ટર વાઇઝ તમે જોવો ને કે ભાઈ દર 3 મહિનાનું રિઝલ્ટ આવે એની અંદર પણ એટલો બધો કંઈક ખાસ ગ્રોથ નથી, તો તમારે શેર વેચી નથી નાખવાનો. સૌથી પહેલા ફિગર આઉટ કરો કે ભાઈ ગોતો એક્ઝેક્ટલી કંપની સાથે પ્રોબ્લેમ શું થયો. કંપનીમાં પ્રોબ્લેમ છે કે પછી દેશની અંદર એ પ્રકારના હાલાત હતા કે ભાઈ કંપનીનું એ પ્રકારે સામાન અથવા તો સર્વિસ એ સમયે કાંઈ સેલિંગ ન થયું. આ વસ્તુ તમારે ગોતવી પડે. ઘણીવાર ઇકોનોમી સ્લોડાઉન ઉપર હોય ને તો પણ સારામાં સારી કંપની રિઝલ્ટ તમને ખરાબ દેખાડે. પરંતુ તમે માત્ર 1 મહિનાનું, 3 મહિનાનું રિઝલ્ટ જોઈને તમે ખાલી કહી દો કે ભાઈ આ મહિને સેલ્સ નથી થયો તો પછી કંપની ખરાબ થઈ ગઈ.
આ રીતે તમારી પાસેથી મલ્ટીબેગર સ્ટોક હોય ને એ એક પ્રકારે હાથમાંથી નીકળી જાય. તમારે જ્યારે કોઈ પણ કંપની ખરાબ રિઝલ્ટ આપે ને ત્યારે ખાલી ખરાબ રિઝલ્ટને ત્યારે તમારે ખરાબ રિઝલ્ટને કન્ફર્મેશન નથી આપવાનું કે ભાઈ કંપનીનો શેર વેચી નાખો. પહેલા વિચારો કે ભાઈ કંપનીનું રિઝલ્ટ ખરાબ થયું શું કામ? એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં આવ્યો? ઇન્ટરનલ પ્રોબ્લેમ છે કે આઉટર? કંપનીની અંદરનો પ્રોબ્લેમ છે કે બહારનો? અગર અંદરનો હોય ને તો બેશક વેચી શકો. પરંતુ જો બહારનો છે કે ભાઈ સેક્ટર બહારનો, સેક્ટરની બધી કંપનીઓ પડેલી છે આ રીતે, તો પછી આઉટર પ્રોબ્લેમ કહેવાય કે ભાઈ એક્ઝેક્ટલી ઇકોનોમી કઈ રીતે છે આ બધી વસ્તુ તમારે જોવી પડે. અને જો તમે ફંડામેન્ટલી મજબૂત અને સારી કંપની ગોતતા હોય ને તો આની પછીનો વિડીયો હું સ્પેશિયલી એના માટે લાવવાનો છું કે ભાઈ જે કંપની મને સારી લાગે છે અને થોડું ઘણું કરેક્શનમાં છે 50% 30% જે કાંઈ હોય, હું કરેક્શનની વાત નથી કરતો, પરંતુ જે કંપની મને સારી લાગે છે ને એ કંપનીના હું તમને નામ આપીશ. અને એની અંદર રોકાણ કરવું કે નહીં એ તમારો પર્સનલ કોલ છે, એ તમારે પોતાને જાતે ડિસાઇડ કરવાનું હોય. હું તમને ખાલી કંપનીના નામ, કંપનીનું કામ, કંપનીનું માર્કેટ કેપ, કંપનીનો શેર અગર હું હોય ને તો કયા ભાવે લઉં ને એના વિશે થોડી ઘણી વાત કરીશ. પરંતુ કોઈ પણ પ્રકારની ટિપ્સ અને એડવાઇસ નહીં રહી. ઓકે, ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ. અને આ ચેનલ ઉપર જેટલા પણ વિડીયો આવે ને માત્ર ને માત્ર સ્ટોક માર્કેટ શીખવાડવા માટે છે. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નહીં લઈ લેતા કે ભાઈ કોઈ પણ કંપનીનું એનાલિસિસ કરો ને ત્યારે તમારે આ રીતે જોવાનું હોય. આની દરેક વખતે વાત થશે, પરંતુ કંપનીનો શેર લેવાની વાત નથી. કંપનીનો શેર લેવો કે નહીં ને એ તમારો પર્સનલ વિચાર છે. આની પછીના વિડીયોમાં હું 15 થી 20 અથવા તો જેટલી શક્ય છે ને એટલી વધારે કંપનીઓ તમને નામ લઈશ અને એનો ધંધો થોડો ઘણો કહીશ. એનું માર્કેટ કેપ કે ભાઈ ભવિષ્યમાં આ કંપની કેવું ગ્રોથ કરી શકે. તો જો તમારે એ વિડીયો જોવો હોય ને તો મહેરબાની કરીને આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું આગળના વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને નોટિફિકેશન મળે. અને કોમેન્ટ બોક્સની અંદર હાઈપનું બટન હોય ને એને પણ એકવાર ટેપ કરી દેજો, જેથી કરીને એલ્ગોરિધમ બીજા લોકોને પણ વિડીયો શેર કરે. અને હા, તમારી નજરમાં કોઈ પણ કંપની હોય ને તો આ વિડીયોની અંદર કોમેન્ટ બોક્સની અંદર એનું નામ લખી દેજો, જેથી કરીને આગલા વિડીયોની અંદર છે ને તમારી કંપની વિશે પણ થોડી ઘણી વાત થઈ શકે કે ભાઈ તમને કંપની ગમતી હોય ને તો એનો વિશે પણ થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી શકું. તો જો તમારે વધારે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોઝને લાઇક અને શેર પણ કરી દેજો.